વડોદરામાં એમજીવીસીએલની વિજિલન્સની મેગા ડ્રાઈવ સંવેદનશીલ વિસ્તારમાં હાથ ધરાયું ચેકિંગ। યાકુતપુરા વાડી પાણીગેટ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું છે। 6 કલાકમાં 1782 વીજ જોડાણની તપાસ કરાઈ। 62 સ્થળોથી 57.6 લાખની વીજ ચોરી ઝડપાઈ છે। વીજ ચોરી કરનાર લોકોને દંડ કરવામાં આવ્યો છે। તો વડોદરામાં 57.6 લાખની વીજ ચોરી ઝડપાઈ છે। યાકુતપુરા વાડી પાણીગેટ વિસ્તારમાં એમજીવીસીએલની વિજિલન્સની ટીમ ચેકિંગ કરી રહી છે। સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા રવિ ફોન લાઈન પર જોડાયેલા છે। રવિ, વડોદરામાં એમજીવીસીએલની કે જે કામગીરી કરવામાં આવી રહી છે, ગેરકાયદેસર વીજ જોડાણ કરેલા ઘરોમાં વીજળીને કનેક્શન કાપવામાં આવી રહ્યા છે, વધુ વિગતો। સંપર્ક કપાઈ ગયો છે, ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। તો વડોદરાની આ સ્થિતિ છે કે જ્યાં સંવેદનશીલ વિસ્તારોમાં એમજીવીસીએલની ટીમ કે જ્યાં ચેકિંગ કરી રહી છે। વીજ ચોરી કરનારા લોકોની પર તવાઈ અત્યારે આ વિજિલન્સની ટીમ કરતી નજરે પડી રહી છે। 57.6 લાખની વીજ ચોરી ઝડપાઈ છે વડોદરામાં। ફરીથી સંવાદદાતા રવિ જોડાયેલા છે। રવિ, વડોદરામાં એમજીવીસીએલની વિજિલન્સની ટીમ તપાસ કરી રહી છે। 57.6 લાખની વીજ ચોરી ઝડપાઈ, વધુ વિગતો। બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરામાં એમજીવીસીએલની વિજિલન્સની ટીમ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી, જેમાં સંવેદનશીલ વિસ્તાર યાકુતપુરા, વાડી, પાણીગેટ, કાગડાચાલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મહત્વની બાબત છે કે વિજિલન્સની ટીમે 6 કલાકમાં 1782 વીજ જોડાણની તપાસ કરી, જેમાંથી 62 સ્થળોએ કુલ 57.6 લાખની વીજ ચોરી પકડાઈ છે। મીટર રીડિંગ, લોડ, સીધી લાઈન અને વાયરિંગની વિગતવાર ચકાસણી કરવામાં આવી અને તે ચકાસણી દરમિયાન આ ગેરરીતિ કરવા હોવાની અને વીજ ચોરી કરતા હોવાની વિગતો સામે આવી છે। મહત્વની બાબત છે કે જે એમજીવીસીની ટીમ દ્વારા ગેરકાયદેસર જોડાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે અને લોકોને આકરો દંડ અને નોટિસ ફટકારવામાં આવી છે। આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અવારનવાર વીજ ચોરીની ઘટનાઓ બનતી હોય છે। લોકો એક તો લાઇટ બિલ પણ નથી ભરતા અને બીજી તરફ વીજ ચોરી કરીને એમજીવીસીએલને નુકસાન પહોંચાડી રહ્યા છે, ત્યારે ચોક્કસથી એમજીવીસીએલની કાર્યવાહીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે અને આવા લોકો જો દંડ નહીં ભરે તો તેમની સામે પોલીસ કેસ કરવા સુધી પણ કાર્યવાહી એમજીવીસીએલની ટીમો દ્વારા શરૂ કરવામાં આવી છે। જી, આભાર તમામ વિગતો માટે।